મિત્રો, એક ગામના છેવાડે એક તૂટેલી ફૂટેલી ઝૂંપડી હતી. એવી ઝૂંપડી જેને જોઈને લાગતું કે જાણે સમયે તેને વર્ષો પહેલાં જ છોડી દીધી હોય. તે ઝૂંપડીમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી, લલિતાબેન. કમર વાંખી, આંખોમાં અસ્પષ્ટતા અને ચહેરા પર કરચલીઓ નહીં, પણ વીતી ગયેલા વર્ષોનો દર્દ સ્પષ્ટ દેખાતો હતો. ગામના લોકો તેને ઓળખતા હતા, પણ હવે તેને બોલાવનાર ભાગ્ય જ કોઈ હતું. કારણ કે જે પુત્ર માટે તેણે આખી જિંદગી જીવી, તે જ 10 વર્ષ પહેલાં એક રાત્રે અચાનક ઘર છોડીને ચાલ્યો ગયો હતો. લલિતાબેનનું જીવન હવે બીજાની દયા પર ટકેલું હતું. કોઈ પાડોશી રોટલી આપી જતું, તો કોઈ જૂના કપડાં. સવારે તે ઝૂંપડીની બહાર બેસતી, હાથમાં જૂની માળા, અને આંખો વારંવાર તે કાચા રસ્તા તરફ જતી, જાણે આજે પણ તેને આશા હોય કે કદાચ આજે તેનો પુત્ર પાછો આવી જાય. પણ મિત્રો, તેને શું ખબર હતી કે તેનો પુત્ર ચોક્કસ પાછો આવશે, પણ તે દિવસે તે પુત્ર નહીં, પણ આખા જિલ્લાનો ડીએમ બનીને આવશે. 10 વર્ષ પહેલાં લલિતાબેનના પતિ ગોવિંદભાઈનું બીમારીમાં અવસાન થયું. તે જ દિવસે લલિતાબેને મનમાં કસમ ખાધી કે ગમે તે થાય, તે પોતાના 5 વર્ષના પુત્ર જયેશને ખોટા રસ્તે નહીં જવા દે. તેમણે લોકોના ઘરોમાં કામ કર્યું, ખેતરોમાં મજૂરી કરી, પણ પુત્રને ભૂખ્યો સૂવા ન દીધો. સમય વીતતો ગયો અને જયેશ મોટો થવા લાગ્યો, પણ ગરીબી સાથે તેની અંદર ગુસ્સો પણ વધવા લાગ્યો. લલિતાબેન કડક હતા, કારણ કે તેમને ડર હતો કે જયેશ બગડી ન જાય. એક રાત્રે જ્યારે જયેશ 16 વર્ષનો થયો, ત્યારે તે મોડી રાત્રે ઘરે પાછો ફર્યો. શરીરમાંથી દારૂની દુર્ગંધ આવી રહી હતી. ગુસ્સામાં લલિતાબેને તેના પર હાથ ઉપાડી દીધો અને કહ્યું, "તું મારો પુત્ર કહેવાને લાયક નથી." બસ આ જ શબ્દો હતા જેણે બધું બદલી નાખ્યું. તે રાત્રે જયેશ ચૂપચાપ માના સૂઈ જવાની રાહ જોઈને ઘર છોડીને ચાલ્યો ગયો. બીજી તરફ જયેશ શહેરમાં પહોંચ્યો, ભૂખ્યો, એકલો અને ડરેલો. તેણે એક ઢાબા પર કામ શરૂ કર્યું. દિવસે કામ અને રાત્રે અભ્યાસ. તેના મનમાં એક જ જીદ હતી, કંઈક બનીને બતાવવાની. અને આવનારા વર્ષોમાં તે જયેશ આખા જિલ્લાનો સૌથી કડક ડીએમ બન્યો. પછી એક દિવસ ફાઇલોના ઢગલા વચ્ચે બેઠેલા ડીએમ જયેશની સામે એક રિપોર્ટ આવ્યો, જેમાં લખેલું હતું કે ગામના છેવાડે એક વૃદ્ધ સ્ત્રી ઝૂંપડીમાં ભૂખ અને બીમારીથી પીડાઈ રહી છે. અને તે રિપોર્ટમાં નામ હતું લલિતાબેન. તે નામ વાંચતા જ જયેશના હાથ ધ્રુજી ઉઠ્યા. કલમ નીચે પડી ગઈ અને 10 વર્ષ પહેલાંની તે રાત તેની આંખો સામે આવી ગઈ. તે દિવસે જયેશે ઓફિસનું કામ પતાવ્યું, પણ આલિશાન બંગલાની દિવાલો તેને કરડવા દોડી રહી હતી. રાત્રે લગભગ 2 વાગે તે ઊંઘમાંથી ચોંકીને ઉઠી ગયો. તેણે નિર્ણય કર્યો કે તે મા પાસે જશે, પણ ડીએમ બનીને નહીં, દીકરો બનીને. બીજા દિવસે સાંજે એક સરકારી ગાડી ગામ તરફ નીકળી, પણ તેમાં ન તો કોઈ હૂટર હતું, ન તો કોઈ લાલ બત્તી. ગામની બહાર ગાડી ઊભી રાખીને જયેશ પગપાળા ગામની ગલીઓમાં ચાલવા લાગ્યો. અને પછી તે ઝૂંપડી દેખાઈ, જેને જોઈને જયેશના પગ ત્યાં જ અટકી ગયા. ઝૂંપડીની અંદરથી એક કમજોર અવાજ આવ્યો, "કોણ છે?" જયેશ આગળ વધ્યો અને જોયું કે તેની મા એક ખૂણામાં કંઈક ઉકાળવાની કોશિશ કરી રહી હતી. શરીર પહેલાં કરતાં વધુ પાતળું થઈ ગયું હતું. જયેશે ધ્રુજતા અવાજમાં કહ્યું, "મા, પાણી મળશે?" મા શબ્દ સાંભળતા જ લલિતાબેન ચોંક્યા. તેમણે ધ્રુજતા હાથે પાણીનો લોટો આગળ કર્યો. જયેશે પાણી ન પીતું, બસ તે લોટાને પકડીને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ત્યાં જ જમીન પર બેસી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડતા કહ્યું, "મા, હું આવી ગયો છું." પણ લલિતાબેન હજી પણ તેને ઓળખી ન શક્યા. તેમણે પૂછ્યું, "બેટા, તું ઠીક તો છે ને?" જયેશે માના પગ પકડી લીધા અને પૂછ્યું, "મા, જો તમારો દીકરો પાછો આવી જાય તો શું તમે તેને માફ કરી દેશો?" લલિતાબેને એક ક્ષણ પણ વિચારે વિના કહ્યું, "માનું હૃદય ક્યારે પુત્ર માટે બંધ નથી થતું. જો મારો પુત્ર પાછો આવી જાય તો હું તેની તમામ ભૂલો ભૂલી જઈશ." આ સાંભળતા જ જયેશે પોતાને સંભાળ્યો અને ધ્રુજતા અવાજમાં કહ્યું, "મા, હું જ તમારો જયેશ છું." આ સાંભળતા જ લલિતાબેન જાણે પથ્થર બની ગયા. થોડી ક્ષણો પછી તેમણે અચાનક બૂમ પાડી અને જયેશને પોતાની છાતીએ લગાવી લીધો. જોર જોરથી રડતા બોલ્યા, "તું જીવિત છે બેટા, મેં તો તને મરેલો માની લીધો હતો." થોડીવાર પછી જયેશે પોતાની ઓળખ જણાવી, "મા, હું આ જિલ્લાનો ડીએમ છું.
આ સાંભળીને ગામમાં વાત ફેલાઈ ગઈ. કોઈને વિશ્વાસ નહોતો થતો કે આ ઝૂંપડીનો પુત્ર આટલો મોટો અધિકારી બની ગયો છે. લલિતાબેને ધ્રુજતા હાથે જયેશના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તું જે પણ બની ગયો હોય, પણ મારા માટે તો તું મારો જયેશ જ છે. જે ક્યારેક મારા ખોળામાં સૂતો હતો. પણ મિત્રો, આ સચ્ચાઈ હવે ગામમાં આગની જેમ ફેલાવાની હતી. અને તે પછી જે થવાનું હતું તે આખા ગામનું ભાગ્ય બદલી નાખનારું હતું. મિત્રો, જેવી જ આ વાત ગામમાં ફેલાઈ કે લલિતાબેનનો પુત્ર જિલ્લાનો ડીએમ છે, તેવી જ આખા ગામમાં હલચલ શરૂ થઈ ગઈ. જે લોકો થોડીવાર પહેલાં ઝૂંપડી પાસે ચૂપચાપ ઊભા હતા, હવે અંદરો અંદર વાતો કરવા લાગ્યા. કોઈને વિશ્વાસ નહોતો થતો કે જે વૃદ્ધ સ્ત્રીને તેઓ વર્ષોથી 2 રોટલી આપીને જીવિત રાખી રહ્યા હતા, તેનો પુત્ર આજે આટલો મોટો અધિકારી બની ગયો છે. લલિતાબેન પોતે પણ આ સત્યને સંપૂર્ણપણે સ્વીકારી નહોતા શક્યા. તેઓ વારંવાર જયેશના ચહેરાને અડીને જોતા, તેના માથા પર હાથ ફેરવતા અને કહેતા કે બેટા, તું સાચે જ મારો જયેશ છે ને, કે આખું સપનું તો નથી જોઈ રહી ને? જયેશ દર વખતે માનો હાથ પકડીને કહેતા કે ના માં, આ સપનું નથી, હું જ છું તમારો એ જ પુત્ર જે ભૂલ કરીને ચાલ્યો ગયો હતો અને આજે માફી માંગવા પાછો આવ્યો છું. મિત્રો, એટલામાં જ ગામના પ્રધાન અને કેટલાક વડીલો પણ ત્યાં પહોંચી ગયા. પ્રધાને જયેશને ધ્યાનથી જોયો અને થોડા ખચકાટ સાથે પૂછ્યું કે શું તમે જ ડીએમ સાહેબ છો? જયેશે ખૂબ શાંતિથી માથું હલાવ્યું અને કહ્યું કે હા, પણ અત્યારે હું ડીએમ નથી, હું માત્ર પોતાની માનો દીકરો છું. આ સાંભળીને પ્રધાન અને ગામના લોકો વધુ ભાવુક થઈ ગયા. લલિતાબેને પ્રધાન તરફ જોયું અને કહ્યું કે જુઓ, પુત્ર કેટલો મોટો થઈ ગયો છે. ભગવાને મારી વાત સાંભળી. પણ તેમના અવાજમાં ખુશી કરતાં વધારે એક અજીબ ડર હતો. ડર એ વાતનો કે ક્યાંક તેમનો પુત્ર ફરીથી તેમનાથી દૂર ન જતો રહે. જયેશે આ ડર અનુભવી લીધો. તેને માનો હાથ પકડીને કહ્યું કે માં, હવે હું તને ક્યારેય એકલી નહીં ચાહું. કાંઈ પણ થાય, હવે તું મારી સાથે જ રહીશ. શા, આ ઝૂંપડી તારું દર્દ છે, તારી સજા છે. હવે તારે અહીં નહીં રહેવું પડે. પણ લલિતાબેને ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું કે બેટા, આ ઝૂંપડી માત્ર દર્દ નથી, આ જ મારી આખી જિંદગી છે. અહીં જ તારા પિતાએ છેલ્લો શ્વાસ લીધો હતો, અહીં જ તું જન્મ્યો હતો. હું આને છોડીને કેવી રીતે જઈ શકું? મિત્રો, જયેશ થોડી ક્ષણ ચૂપ રહ્યો. તેને ઝૂંપડીની તૂટેલી દિવાલો જોઈ, માના ધ્રુજતા હાથ જોયા અને પછી એક નિર્ણય કરી લીધો. તેને ગામવાળાઓને કહ્યું કે આ ઝૂંપડી નહીં તૂટે, આ બદલાશે, પણ અહીં જ રહેશે. આ જ જગ્યા પર મારી માનું ઘર બનશે. એવું ઘર જેમાં તેને ક્યારેય ભૂખ્યા નહીં રહેવું પડે, ક્યારે ઠંડી અને વરસાદથી ડરવું નહીં પડે. આ સાંભળતા જ ગામવાળાઓમાં સન્નાટો છવાઈ ગયો. કોઈને આશા નહોતી કે ડીએમ સાહેબ આવો નિર્ણય લેશે. જયેશે ત્યારે જ ફોન કાઢીને બીડીઓ અને એન્જિનિયરને કોલ કર્યો અને કહ્યું કે કાલ સવારે આ ગામમાં આવાસ યોજના અને વૃદ્ધ પેન્શનના તમામ પેન્ડિંગ કેસ મારી સામે રજૂ કરવામાં આવે. કોઈ પણ ફાઇલમાં જો લાપરવાહી મળી તો જવાબદાર અધિકારીને માફ નહીં કરવામાં આવે. ગામવાળાઓએ પહેલીવાર કોઈ ડીએમને આટલા ભાવુક અને આટલા કડક એક સાથે જોયા હતા. રાત થઈ ગઈ હતી. જયેશમાં સાથે એ જ ઝૂંપડીમાં રોકાયો. તેને જાતે ચૂલ્લો સળગાવ્યો, ગામવાળાઓ પાસેથી દૂધ અને દવા મંગાવી, માને પોતાના હાથેથી ખવડાવ્યું. લલિતાબેનની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે વારંવાર ભગવાનનું નામ લઈ રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હે પ્રભુ, જો આજ પછી મને ઉઠાવી પણ લે તો કોઈ ફરિયાદ નથી, મારો પુત્ર મારી આંખો સામે છે. જયેશ મા પાસે બેસી રહ્યો, તેના માથાને પોતાના ખભા પર ટેકવીને રાખ્યું.